ઉદ્યોગોના કારણે આજે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. અમારી પાસે એવા દાખલાઓ છે કે જે કેનાલો છે, સિંચાઈની કેનાલો છે, જે ખેડૂતોના ખેતરોમાં પાણી જાય છે અને એ પાક આવે ને પછી લોકો ખાતા હોય છે. તો એમાં કેમિકલો નખાય છે. સિંચાઈના પાણીમાં, શુદ્ધ પાણીમાં કેમિકલો નખાય છે અને ખેતરમાં જાય છે. આવા બનાવો છે. અમારી પાસે એવી 2-4 વાતો આવેલી પણ છે કે આ જ વિસ્તારમાં, આપણે સાયણ અને ઓલપાડને આ જે વિસ્તાર છે વેલેન્જા આસપાસના વિસ્તારોમાં આવું થયું છે. આ વિશે તમે શું કહો છો? તમને કોઈ જાણકારી ખરી આ બાબતની? તમે જે વિષયની વાત કરી, ફક્ત વેલંજા ઓલપાડની સમસ્યા નથી. સમગ્ર ગુજરાતમાં કેમિકલ, ભારત દેશમાં જે કેમિકલ બને છે એમાં 60% જેટલું કેમિકલ ગુજરાતમાં બને છે. અને એ કેમિકલ, જેટલું કેમિકલ બને એટલો જ એનો વેસ્ટ બનતો હોય છે. અને વેસ્ટને નુકસાન, વેસ્ટને ડિમોલિશ કરવા, નાશ કરવા માટે 1000 ફેરનહીટ ડિગ્રીમાં એને બાળવું પડે અને એનો ખર્ચો 6 થી 7 લાખથી વધુનો ખર્ચો થાય. એટલે આ ઉદ્યોગોને એ પોસાય નહીં. એના કારણે વેલંજા અને ઓલપાડ વિસ્તારની વાત જો દઉં, ભૂતકાળમાં અને બધી જ જગ્યાએ માંગરોળ આજુબાજુના વિસ્તારમાં એના ટેન્કરો, માફિયાઓ, પ્રદૂષણના અધિકારીઓ, સ્થાનિક વહીવટીતંત્રની મેરાપીપણામાં રીતસર રેકેટ ચાલે. અને એ વહેલી સવારે કે રાતના કોઈ ખેડૂતોના ખેતરમાં, કેનાલોમાં કે ગમે તેની કોઈ પણ જગ્યાએ, ખુલ્લી સરકારી જગ્યાઓમાં, ખાનગી જગ્યાઓમાં ખુલ્લેઆમ એને ઘટનાઓ બને. એ જ ઘટનાનો ભાગરૂપે તમે અગાઉ સચિનમાં 6 થી 7 લોકો મૃત્યુ પામ્યા હતા. તમે અગાઉ, કારણ કે એ ગેસ ઉપર, કાર્બન ડાયોક્સાઇડ એક પ્રકારનો ગેસ ઉત્પન્ન કરે છે. એટલે મારું પાયાની વાત એ છે કે સરકારે જેની પાસે પાલન કરાવવું જોઈએ. આજે હું ફરિયાદી બનું છું, મારી જવાબદારી છે કે એક વિરોધ પક્ષ તરીકે મારે લોકોની લાગણી જે તે જગ્યાએ, યોગ્ય જગ્યાએ લોકોની પડતી તકલીફને પહોંચાડવાની જવાબદારી મારી છે. અને જવાબદારીના ભાગરૂપે હું એ પત્ર લખતો હોઉં, જે યોગ્ય જગ્યાએ રજૂઆત કરતો હોઉં. સરકારના જે લોકો ખુરશી પર બેઠેલા છે, જેની જવાબદારી છે લોકહિતમાં, તો એને તારવણી કરીને, સ્થળ નિરીક્ષણ કરીને જો ખોટું હોય તેની સામે પગલાં લેવા જોઈએ. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફક્ત ને ફક્ત વાતો કરે અને એમાંથી ભ્રષ્ટાચાર કરીને મોટા પ્રમાણમાં નાણાકીય આ વ્યવસ્થા ઊભી કરીને આવા લોકોને છાવરવાનું કામ કરે છે. એના કારણે સ્થાનિક લોકો આનો ભોગ બની રહ્યા છે. એવો મારો ચોખ્ખો આક્ષેપ છે. આક્ષેપની પુરાવા સાથે કહું, આ વિસ્તારની જે પ્રકારે સમસ્યા છે, આવનારા દિવસોમાં ખેડૂત ખેતી કરતો બંધ થઈ જવાનો. તમારે આજે પાણી પીવું હોય તો એ પાણીનું જે TDS છે, પાણીમાં પીવાના પાણીનો TDS છે, એનું કેમિકલ છે. એના કેમિકલ એટલી ખરાબ પરિસ્થિતિમાં છે કે તમે એની ચકાસણી કરો લેબોરેટરીમાં તો તમને ખબર પડે કે આ પાણી ધૂળને પણ પીવા લાયક પાણી નથી. એટલે મૂળ પાયાની વાત એ છે કે કોઈ વ્યક્તિ, કોઈ પણ નાનો વ્યક્તિ હોય, રાજકીય પાર્ટી હોય, ગમે તે કોઈ માણસ હોય, જ્યારે કોઈ યોગ્ય રજૂઆત કરતો હોય તો એને રજૂઆતને ગંભીરતાથી વિચારીને એની ચકાસણી કરો. અને ચકાસણી કર્યા પછી સત્ય સાબિત થતું હોય તો એના માટે લોકહિતમાં પગલાં લેવા જોઈએ. પણ પગલાં ફક્ત વાતોમાં થાય છે, જાહેરાતોમાં થાય છે. તો ભારતીય જનતા પાર્ટીને કે સત્તા પક્ષને, કોંગ્રેસનો કોઈ ડર નથી, આવું માની શકાય? એની વાત એ છે કે લોકશાહીમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, વિધાનસભા હોય, એ લોકશાહીમાં સભ્ય સંખ્યા પર આધારિત આજનું રાજકીય વિશ્લેષણ આજને એ પ્રમાણે થતું હોય છે. આજે ફક્ત ને ફક્ત કોની બહુમતી છે, કોની પાસે સત્તા છે, એ વિચારીને જે રીતનો વહીવટ ચાલે છે એનાથી સમાજને અને આવનારા દિવસોમાં લોકશાહીને મોટું નુકસાન થવાનું એવું માનવું છે. લોકશાહીમાં કદાચ લોકોએ જાહેર જીવનમાં મત મળે ન મળે, પરંતુ જાહેર જીવનમાં જ્યારે તમે જવાબદાર નાગરિક તરીકે લોકશાહીને માનતા હોય જાહેર જીવનમાં, તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. અને જે લોકો સત્તા પક્ષમાં હોય એ લોકોએ લોકહિતમાં રજૂઆતને સાંભળીને પગલાં લેવા જોઈએ. કોઈ પાર્ટીને આનાથી નુકસાન નથી થવાનું, પરંતુ જે લોકો લોકશાહીને નુકસાન કરી રહ્યા છે આજના દિવસોમાં, તમે જુઓ કે તમે સામાન્ય માણસ, આજે અમે ખેડૂત છે, જે રીતે દવા, ખાતર, પાણી, વીજળી, જે પ્રકારે આજે એનો ખર્ચ છે એના પ્રમાણમાં અમને યોગ્ય રીતે એના ધન્ય પાકો હોય, શાકભાજી, એના ભાવો પણ અમને મળતા નથી. બીજી બાજુ એ જ ધાન્ય પાકો બજારમાં તમે જાઓ, શાકભાજી બજારમાં તમે જાઓ, દૂધ બજારમાં જાઓ, તો એના કરતાં ડબલ ભાવે આજે બજારમાં વેચાતા હોય છે. એટલે આજે 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં શાસન આપ્યા પછી પણ ગ્રાહકની પરિસ્થિતિ બી એ જ છે, એનું ઉત્પાદન કરવાની પરિસ્થિતિ એ છે. વચેટિયાઓ અને વેપારીઓ જ આ પ્રકારે, જે આ પ્રકારના અન્ય સંકળાયેલા લોકો માલ મદીના મેળવીને આજે પોતાની રીતે આરામથી ખુલ્લે આમ
ખોટું કામ કરવા માટે આજે વિચાર. દર્શનભાઈ